નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ અને નિમી તમારું સ્વાગત કરીએ છીએ. નિમી તૈયાર થાય છે ઉપરથી તમને એવું અંદાજ આવી ગયો હશે કે આજે એક નવી જગ્યાએ અમે બંને જઈ રહ્યા છીએ. દોસ્તો, હા, અમે એક નવી જગ્યાએ જઈ રહ્યા છીએ અને એ જગ્યા કઈ છે એ તમને રસ્તામાં કહીશું. દોસ્તો, આજે રવિવાર છે. રવિવાર એટલે રજાનો દિવસ માટે અમે નક્કી કર્યું કે એક એવી જગ્યા છે કે ઝાઝા લોકોને ખબર નથી. મને પણ હમણાં જ 4-5 દિવસ પહેલાં જ ખબર પડી. એ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ બંને. અહીંથી લગભગ 1.5 કલાકના અંતરે છે. ભરૂચથી ત્યાં કેવી રીતે જવાય છે એ હું આગળ વિડીયોમાં તમને મેપ દ્વારા બતાવી દઈશ. મેપ દ્વારા તમને કઈ રીતે જવાય એ તમને બધું જ બતાવી દઈશ. તો ચાલો દોસ્તો, આજના સફરની શરૂઆત કરીએ. સીધા રોડ ઉપર જઈને મળીએ. નિમી અંદર તૈયાર થાય છે. 10 વાગી ગયા છે. મોડું થઈ ગયું છે એટલે ઉતાવળમાં અમે જઈએ છીએ. તો દોસ્તો, આજના સફરમાં અમારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોઈ અને વિડીયો ગમે તો જ મારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તોની સાથે શેર કરજો. તો ચાલો દોસ્તો, આજના નવા ડેસ્ટિનેશનમાં જવાની શરૂઆત કરીએ. મિત્રો, જુઓ, રોડ ઉપર આવી ગયા છીએ અને અત્યારે નર્મદા મૈયા બ્રિજ ઉપર ચડી ગયા છીએ. તમને દેખાતું હશે, જો બ્રિજ સામે હમણાં નર્મદા નદી આવશે. આ તમને રસ્તો તો હમણાં અઠવાડિયા પહેલા જ બતાવેલો છે, છતાં રોડ ઉપર ચડ્યા છીએ અને નર્મદા નદીનો સુંદર મસ્ત વ્યૂ આવશે. પણ દોસ્તો, આ મને કોમેન્ટ કરીને જણાવજો કે મેં નવી વ્યવસ્થા કરી. મેં તમને પેલું બતાવેલું હતું ને, ડેસ્કટોપ સેલ્ફી સ્ટિક જેવું, એ મેં લગાવ્યું છે. એને લીધે વાઇબ્રેશન કેવા આવે છે કેમેરામાં, સાઉન્ડ કેવો આવે છે વિડીયોમાં, અને સ્ટેડી વિડીયો રહે છે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે અત્યારે તો મને નહીં ખબર પડે. જમણી બાજુ જે સિલ્વર કલરનું દેખાય છે એ રેલવેનો પુલ છે, વર્ષો જૂનો, જ્યાં મુંબઈ દિલ્હી રેલવે લાઇન છે. અને આ બાજુ જુઓ નર્મદા નદી, અને માહોલ મસ્ત છે. થોડા થોડા અમી છાંટણા પડી રહ્યા છે અને સાથે વાદળછાયું એકદમ વાતાવરણ છે અને મસ્ત એટમોસ્ફિયર છે દોસ્તો. અને જો આ નર્મદા નદીનો કિનારાનો વિસ્તાર મારો કેશોન એક્શન કેમેરા જજ કરતો હોય તો જોઈ લો કેવો મસ્ત છે. સામે ગ્રીનરી અને 50 થી 60ની સ્પીડે ધીરે ધીરે બંને જઈ રહ્યા છીએ. નિમી બાજુમાં બેઠી છે અને કેમેરો મેં ડેસ્કટોપ ઉપર લગાવેલો છે સામેની સાઈડથી અને હું ડ્રાઇવિંગ કરું છું. અમે બંને જ છીએ, કોઈ નથી. આ વખતે દોસ્તો નક્કી કર્યું કે બંને જ નીકળીએ. બ્રિજ હમણાં પૂરો થવાની તૈયારીમાં છે, નર્મદા મૈયા બ્રિજ. સામે એકદમ મસ્ત ગ્રીનરી છે, જો તમને દેખાતી હોય તો. અને હમણાં મસ્ત ગ્રીનરી આવશે. મેં છે ને કેમેરો વાઇડ એંગલ ઉપર સેટ નથી કર્યો. આમાં 3 એંગલના સેટ આવે છે, મિનિમમ, મીડિયમ અને વાઇડ. વાઇડ એંગલ ઉપર મેં સેટ નથી કર્યો, મીડિયમ ઉપર કર્યો છે. કારણ કે વાઇડ એંગલ ઉપર સેટ કરું ને તો આગળનું જે તમને સીન આવે છે ને થોડો આમ ખેંચાયેલો હોય ને એવો લાગે છે મારા ઓબ્ઝર્વ પ્રમાણે. એટલે મેં મીડિયમ એંગલ ઉપર રાખ્યો છે. તમે કહેજો આ મીડિયમ એંગલ ઉપર કેવું દેખાય છે, તમે મને કોમેન્ટ કરીને જણાવજો. ગ્રીનરી જબરજસ્ત છે. વરસાદ કન્ટિન્યુ પડે છે. મેં આગળના મારા એક વિડીયોમાં બી બતાવેલું છે કે તડકો ક્યારે પડશે. દોસ્તો, હમણાં 1.5 મહિના પછી એક દિવસ માટે માંડ તડકો આવેલો અને એ દિવસે એટલું સારું લાગેલું ને પાછું તડકો જતો રહ્યો. તડકો પડતો જ નથી. કાલે તડકો નીકળતો જ નથી. કાલે વરસાદ બી સારો પડેલો. લગભગ 5 વાગે ચાલુ થયો હતો વરસાદ. રાતના 9 વાગ્યા સુધી શરૂઆતમાં ફાસ્ટ પડ્યો, પછી ધીમે ધીમે ચાલુ રહ્યો. હાઈવે ઉપર ચડી ગયા છીએ અમે, મેન હાઈવે ઉપર. હવે હાઈવે તો થોડોક જ લેવાનો છે. હવે તમને બતાવું કે અમે જઈએ છીએ બાંધા હિલ. એક હિલ સ્ટેશન છે, નાનકડું, બહુ મોટું નથી. બાંધા હિલ સ્ટેશન લોકો કહે છે પણ બહુ મોટું નથી. સુરત જિલ્લામાં આવેલું છે, સુરત જિલ્લાની અંદર. અને એવું કહે છે કે સુરતની એકમાત્ર હિલ બાંધા હિલ. હવે કેવડી મોટી છે, હાઈટ એટલી બધી નથી. મેં વિડીયો જોયા હતા યુટ્યુબ ઉપર અને ફોટા જોયા હતા, એટલે હાઈટ એટલી બધી નથી. ત્યાં જઈએ છીએ. એટલે ભરૂચથી 1.5 કલાકનો રસ્તો છે. ભરૂચથી ત્યાં કેવી રીતે પહોંચાઈએ હું મેપમાં તમને મેપ દ્વારા જણાવી દઈશ. એટલે ભરૂચથી અંકલેશ્વર થઈ અને પછી આપણે જવાનું છે કોસંબા. આગળથી કંઈક ડાબી બાજુનો ફાટો પડે છે એવું મેં ગૂગલમાં જોયું હતું. એટલે ત્યાંથી ડાબી બાજુ જઈશું અને
તમને ત્યાંના બધા નજારા બતાવીશું. અત્યારે જો રોડ હાઈવે રોડ ચાલુ થઈ ગયો છે. ટ્રાફિક એઝ યુઝ્યુઅલ આ હાઈવે ઉપર હોય એ રીતનો જ છે, એટલે ટ્રાફિક તો હું તમને બતાવતો નથી અત્યારે, કારણ કે હમણાં અઠવાડિયા પહેલા જ મેં તમને બતાવેલું હતું આ હાઈવે ને બધું જ. હિલ છે ને એ નવું ડેવલપ કરેલું છે બે વર્ષમાં ગુજરાત ગવર્મેન્ટે, અને ત્યાંથી નજારા સરસ મજાના છે એવું મેં જોયેલું. ઉપર હાઈટ ઉપર છે અને આજુબાજુ સીનરી મસ્ત છે. હવે ત્યાં બીજું એક્સપ્લોર કરવાનું શું છે ને ત્યાં જઈને હું તમને કહીશ. અને સરસ મજાની જગ્યા છે, લોકોને ઓછી ખબર છે એવી જગ્યા છે, એટલે ભીડભાડ બી બહુ નહીં હોય, એટલે જોઈએ હવે કેવી મજા આવે ત્યાં. જુઓ મિત્રો, જમણી બાજુ જે તમને દેખાતું હશે કે નહીં ખબર નહીં, જો હું એ બાજુ ગાડી લઉં છું ટ્રાફિક. આ જો ટીક મોલ નો સિમ્બોલ લાગેલો છે ને, અહીંયા આ ચોકલેટ મોલ છે આખો. વિદેશી ચોકલેટો જ મળે છે, વિદેશી મીઠાઈ જ મળે છે. અને હવે આપણે 1 કિલોમીટર પછી ડાબી બાજુ વળવાનું બી છે. મિત્રો એકવાર આ રોડ ઉપરથી નીકળો ને તો તમે, ચોકલેટ બહુ કોસ્ટલી છે, હું 1-2 વાર જઈ આવ્યો છું, પણ તમે આ રોડ ઉપરથી નીકળો ને તો એકવાર મુલાકાત લેવા જેવી છે. તમે ત્યાં ચોકલેટ લો કે ના લો, પણ ચોકલેટ કેવી આવે ને કેટલા પ્રકારની વિદેશમાં મળે છે, આપણા કન્ટ્રીમાં નથી મળતી કઈ અને કેવી નથી મળતી ને બહાર કેવી મળે છે, બધી તમને ત્યાં ખબર પડે. એકવાર મુલાકાત લેવા જેવી છે. જો દોસ્તો, બ્રિજ નીચેથી આવી ગયા છીએ. હવે બ્રિજ નીચે થોડો વરસાદ ચાલુ થયો છે, અને સામે જો સ્મિટેનનો છે, જવું છે ત્યાં તો રિટર્નમાં રસ્તો નહીં લઈયો, રિટર્નમાં બીજો રસ્તો લેશું. ફેક્ટરી આઉટલેટ ના ને, ફેક્ટરી આઉટલેટ સામે. જો દોસ્તો, અહીંથી અમે ડાબી બાજુ વળવાના છીએ. જવું છે તો કઈ નહીં. અહીંયા આ રસ્તો કોસંબા વાલિયા રોડ ઉપર દોસ્તો અમે આવી ગયા છીએ. હવે આ રસ્તામાં ધીરે ધીરે આગળ વધવાનું છે આપણે. આ રસ્તામાં હું પહેલી વાર અંદર પ્રવેશો છું દોસ્તો. રસ્તો કેવો છે, કઈ પ્રકારનો છે, આપણે કશી આઈડિયા નથી. અને હવે ક્યાંક સિનિક વ્યૂ હશે તો ઊભા રહીશું, નકર સીધા આપણે ત્યાં જઈને મળીશું. અને કેમેરો આપણો ચાલુ જ રહેશે, કારણ કે આ રસ્તો મસ્ત છે, ગ્રીનરી વાળો રસ્તો છે એવું લાગે છે. વચ્ચે ગામ પણ આવશે, એક ગામ તો કંઈક માતાલી કે મેતાલી કરીને આવે છે, એ ખબર છે. આ નંદગાંવ કરીને આવ્યું છે, નંદગાંવ કરીને. ગુજરાતના ગામો, સાઉથ ગુજરાતના ગામો. જો કે આમાં મારો વિડીયો ગુજરાતી જ જોવાના છે, એટલે બધા ગામ તો જોયા છે, પણ અલગ અલગ વિસ્તારના ગામો અલગ અલગ હોય. ગુજરાતના ગામો અલગ, સૌરાષ્ટ્રના ગામો અલગ હોય, ઉત્તર ગુજરાતના ગામો અલગ હોય, મધ્ય ગુજરાતના અલગ ગામો હોય. આ સાઉથ ગુજરાતમાં આવે એટલે સાઉથ ગુજરાતના ગામો પણ અલગ હોય છે. થી ડાબી બાજુ વળી ગયા છે. ગૂગલ બતાવતું હતું, ગૂગલ સાચું જ બતાવતું હતું, છતાં અમને વિશ્વાસ નહોતો, એટલે પૂછી લીધું એકવાર. અને રોડ મસ્ત છે, સારો છે. અહીંથી છોડી દો, ડાબી બાજુ નહીં, જમણી બાજુ. મને ઘણી વાર છે ને ડાબા જમણામાં થોડુંક કન્ફ્યુઝન થઈ જાય છે. ગ્રીનરી થોડીક વધી અત્યારે, અને હમણાં આપણે 600 મીટર પછી જમણી બાજુ વળવાનું છે. અહીંયા વરસાદ પડ્યો એવું લાગે છે હમણાં જ, કારણ કે રોડ ભીના છે થોડા. આપણે હમણાં 400 મીટર પછી જમણી બાજુ વળવાનું છે. જો રસ્તામાં આવી આમ ભેંસો અને ગાયોને મળે છે, એના લીધે સ્પીડ બી કપાય છે, પણ કંઈ વાંધો નહીં. જો આ બાજુ જમણી બાજુના ખેતરમાં શેરડી લહેરાય છે. આ બાજુ શેરડી અને કેળાની ખેતી વધારે થાય. કઈ બધી જગ્યાએ છે ને મસ્ત મારેલા છે બોર્ડો, એટલે વાંધો નથી. આપણે જમણી બાજુ વળીએ છીએ હવે. અહીંયા ચોકડી બી આવેલી છે. લુવારા આપણી બાજુ બી છે ને, અહીંયા બી છે. એ તો બધી જગ્યાએ રહેવાના ને. આપણે આમ સીધું જ આવું, આપણે આવતી વખતે લગભગ
Continue for 1.5 kilometers. હવે જમણી બાજુ વળી ગયા છીએ અને હવે એકદમ ગામડાનો રસ્તો ચાલુ થઈ ગયો છે. પેલો સ્ટેટ હાઈવે હતો, આ એકદમ ગામડાનો રસ્તો ચાલુ થયો છે. એટલે રસ્તો થોડો આગળના રસ્તા કરતાં પેલો છે નબળો, પણ તોય સારો છે. ડબલ લેન છે એટલે સારો છે. આગળ કોઈ અમારી સાથે આગળ પાછળ કોઈ જવા વાળું નથી, એટલે કેટલી ને કેટલી પબ્લિક હોય એ ખબર નથી. ત્યાં રસ કેવો હોય એ થોડી ઘણી તો પબ્લિક હોવી જોઈએ તો જ મજા આવે, બાકી એકલા હોય તો મજા ના આવે. જો રસ્તો થોડો આંકડો બી થઈ ગયો છે અને આનું હોય આજે વોલ્યુમ ધીમું કરતા ભૂલી ગયો છું મારું અડાસ સિસ્ટમનું. કેમેરામાં વારે ઘડીએ થોડું ડિસ્ટર્બન્સ જેવું લાગતું હશે તમને. મિત્રો આજે થોડો ઘણું રસ્તો ખરાબ આવ્યો, એમાં વિડીયો ક્વોલિટી કેવી છે મને જણાવજો. વાઇબ્રેશન થાય ત્યારે વિડીયો વાઇબ્રેટ થતો હશે એવું મને લાગે છે. જુઓ રસ્તો મસ્ત, આમ તબિયત ખુશ થઈ જાય એવો રસ્તો છે. માઇન્ડ ફ્રેશ કરી દે એવો રસ્તો છે, મસ્ત ગ્રીનરી વાળો, નારિયેલી ને અલગ અલગ પ્રકારના ઝાડવા ને. આવા રસ્તામાં થોડુંક લાઇટ મ્યુઝિક પડી જાય તો કેવી મજા આવે. હવે ફરી પાછા આપણે સ્ટેટ હાઈવે ઉપર જઈશું, કોસંબા માંગરોળ રોડ. થોડુંક જમણી બાજુ જઈને યુટર્ન મારવાનું બતાવે છે. સામે મંદિર દેખાય છે ને, આ આસરમાં ગામ છે. આસરમાં ગામ થઈ ડાબી બાજુ વળવાનું છે યુટર્ન મારીને. અહીંયા હમણાં વરસાદ પડ્યો એવું લાગે છે, ભીનો રસ્તો છે. સ્ટેટ હાઈવે ઉપર આપણે જઈએ છીએ કોસંબા માંગરોળ રોડ ઉપર, યુટર્ન લેવાનો છે. દોસ્તો આવા રસ્તા હોય ને, આવા રસ્તા હાઈવે કરતા આવા રસ્તા મજા આવે, તમને બધું જોવા મળે. હાઈવે ઉપર તો શું છે કે તમારે ટ્રાફિકમાં સીધું જવાનું થાય. જો આપણે ડાબી બાજુ Continue on State Highway 166 for 19 kilometers. 18 કિલોમીટર છે ચાલવાનું છે. ભરૂચથી જે આ હિલ સ્ટેશન છે ને એ ફક્ત 68 કિલોમીટર જ છે દૂર, પણ આ રસ્તામાં સિંગલ પટ્ટી છે. રસ્તામાં આ ઢોર ઢાખર ગામડા આવે છે, બમ્પ આવે છે, એને લીધે સ્પીડ ઘટી જાય છે. એને લીધે 1.5 કલાક થાય. જો આવો રસ્તો હોય, સ્ટ્રેટ રસ્તો હોય ને, તો હું કહું છું કે એક તમે 1.25 કલાકમાં પહોંચી જાઓ આવો રસ્તો હોય ને તો. અને ગૂગલ થોડું શોર્ટકટમાં લઈ આવે એટલે થોડા ગામડાના રસ્તા બી બતાવતી લઈ આવે છે. જો એ કોઈ નદી આવી રહી છે, બ્રિજ છે. આ કઈ નદી છે ખબર નહીં, કઈ બોર્ડ બી મારેલું નથી, નકર કે કઈ નદી છે. બાજુમાં બ્રિજ, રેલવેનો બ્રિજ પણ છે. પાણી શું છે કઈ ખબર નથી પડતી, અંદર એટલું બધું પાણી લાગતું નથી. કોસાડી ગામ કરીને કોઈ ગામ આવ્યું છે હાઈવે ઉપર. આજુબાજુ દુકાનો છે. હું તો જોતો જાઉં છું દોસ્તો કે ક્યાંય હોટલ ખાવા જેવું નથી ને, તો રિટર્નમાં આ રસ્તો કદાચ લઈએ તો જમવું ક્યાં એની ખબર પડે. એવું કંઈ દેખાતું તો છે નહીં અહીંયા ક્યાંય હોટલો હોય એમ. હાઈવેની કન્ડિશન સારી છે, પણ થોડોક ટ્રાફિક છે કારણ કે સ્ટેટ હાઈવે છે. કોસંબા અને માંગરોળ બંને સુરત જિલ્લાના છે, એટલે આપણે હવે સુરત જિલ્લામાં આવી ગયા એવું કહી શકાય. સુરત જિલ્લામાં છીએ એવું કહી શકાય. આ રોડ ઉપર દોસ્તો હું પહેલી વાર આવ્યો છું, આ એરિયામાં પહેલી વાર આવ્યો છું. ચાલો બ્લોગિંગ ચાલુ કર્યું છે તો કંઈક ને કંઈક નવું બતાવવામાં આપણે બહાર નીકળી જઈએ એ આશયથી અમે બંને બહાર નીકળ્યા છીએ. બાજુમાં નિમી બેઠી છે, કારણ કે કેમેરો અહીંયા ચોંટાડેલો છે ને એટલે નિમીને તમને બતાવી નથી શકતો. એટલે બાજુમાં નિમી બેઠી છે અને હું બાજુમાં ડ્રાઇવિંગ કરીને તમારી સાથે વાતો કરું છું. વચ્ચે અમે બંને પણ વાતો કરી લઈએ છીએ. જુઓ આમાં મોસાલી છે. આપણે રિટર્નમાં છે ને મોસાલીથી એક અલગ ફાટો પડે છે, ડાયરેક્ટ વાલિયા નીકળે છે. એટલે વાલિયાવાળા રસ્તે આવવાની ઈચ્છા છે મોસાલીથી. હવે જોઈએ મોસાલી ક્યાંથી આવે છે. હજી આ રસ્તો 13 કિલોમીટર દોસ્તો આપણે ફોલો કરવાનો છે. આવો નવો રસ્તો છે દોસ્તો. આગળ કંઈક નવું હશે તો તમને બતાવીશ. આમ પહાડનો રોડ હોય ને એવો રોડ છે, મસ્ત. અહીંયા કોઈ ગામ એવું લાગે છે, ગડકાઈ.
દોસ્તો રોડ અને એટમોસ્ફિયર બહુ મસ્ત છે, એટલું મસ્ત છે ને. અમે તે દિવસે ફરવા ગયા હતા ને એ દિવસમાં જેવું એટમોસ્ફિયર છે ને એવું જ એટમોસ્ફિયર છે. તે દિવસે ખાલી વરસાદ વરસતો હતો થોડો થોડો, આજે વરસાદ નથી પણ માહોલ તો એવો જ છે. અને બહારનું ટેમ્પરેચર કહું તો 28 ડિગ્રી ટેમ્પરેચર છે. ઉપર વાદળો બંધાયેલા છે, ગમે ત્યારે વરસાદ પડે એવું છે. રસ્તો સરસ છે, સિનિક બ્યુટી મસ્ત છે અને અમારા બંનેનું એન્જોયમેન્ટ ફૂલ છે. મગજની અંદરના બધા ટેન્શનો દૂર કરી દીધેલા છે. ઘરના ટેન્શનો ઘરમાં ભૂલીને અમે આવી ગયા છીએ. એટલે દોસ્તો તમે પણ અમારી જોડે આ વિડીયોમાં એન્જોય કરજો અને બધા ટેન્શનો ભૂલી અને આ વિડીયો જોજો. દોસ્તો અહીંયા આવવાનો રસ્તો હું ફરીથી કહું છું કે હું ભરૂચથી કેવી રીતે આવવાનું એ આખું મેપ હું તમને તમારી જોડે શેર કરી દઈશ. હજી 8 કિલોમીટર આ રોડને ફોલો કરવાનો છે આપણે દોસ્તો. તો રોડને મ્યુઝિક સાથે એન્જોય કરો. ફરી કોઈ મોટું ગામ કે મોટું સિટી આવ્યું એવું લાગે છે. વાંકલ કરીને છે ગામ અને થોડુંક મોટું એવું લાગે છે કારણ કે હોસ્પિટલ ને એવું છે. જુઓ વાંકલના નજારા જુઓ. નિમી પણ પહેલી વાર જોવે છે ને હું પણ પહેલી વાર જોઉં છું. એના નજારા જુઓ તમે. અહીંયા બેંક પણ છે, એટીએમ છે, એટલે ગામ સારું એવું મોટું હશે. જો રસ્તામાં વચ્ચે ટ્રાફિક પણ બતાવે છે સામે અને બાજુમાં સામે ડાબી બાજુ સ્વામિનારાયણ મંદિર પણ ગયું હમણાં. એટલે ટ્રાફિક છે અને રોડ ઉપર વાહનોની સંખ્યા પણ વધારે છે એટલે થોડુંક ગામ મોટું હોય એવું લાગે છે. હવે અહીંથી વળવાનું કહે છે. હવે અહીંયા રસ્તો છે, હજી આગળથી છે વળવાનું. ગૂગલ એક મસ્ત આવ્યા પછી મસ્ત કામ છે ગૂગલનું કે કોઈને પૂછવું પડતું નથી. In 200 meters, turn right onto Kachiabori Road. ગૂગલનું નામ બોલ્યા ને ગૂગલ આવી ગયું ચિત્રમાં. 200 મીટરથી આપણે જમણી બાજુ વળવાનું છે. આ વાંકલ ખાસું એવું મોટું છે, બજાર ખાસી એવી મોટી છે. કચિયાબોરી રોડ ઉપર રાઈટ વળવાનું કહે છે ગૂગલ. અહીંથી રાઈટ વળવાનું છે કચિયાબોરી રોડ. આપણે રાઈટ વળી ગયા છીએ અને આ રોડ આપણે 7 કિલોમીટર ફોલો કરવાનો છે. હવે 7 કિલોમીટર પછી પાછું રાઈટમાં વળવાનું છે. સામે રસ્તો જોવો તમે કેવો મસ્ત છે. જે ની તરફ ઢળે છે અને પછી ઉપર જાય છે અને સામે હવે હિલ દેખાવાની ચાલુ થઈ છે, ડુંગરો દેખાવાના ચાલુ થઈ ગયા છે સામે. એટલે હવે સામે 10 મિનિટનો રસ્તો છે. એટલે હવે આમાંથી સામે દેખાતા ડુંગરોમાંથી કોઈ એક ડુંગર હશે આપણે જવાનો. જે જગ્યાએ જવું હતું એ જગ્યાનો રસ્તો ચાલુ થયો છે, એવો રસ્તો ચાલુ થયો છે દોસ્તો. મસ્ત ફોટોગ્રાફી થાય એવો છે. નિમીને પૂછીએ, નિમી ઉતરવું છે ફોટોગ્રાફીમાં ક્યાંક? હવે ક્યાંક પાર્કિંગમાં થોડીક સાઈડમાં જગ્યા મળે ને દોસ્તો તો ઉતરીને ફોટોગ્રાફી કરીએ થોડી. લોકેશન, રસ્તા. હવે અહીંયા તો કેમેરો બંધ કરવાની ઈચ્છા જ નથી થતી, એવા રસ્તા ચાલુ થયા છે. મસ્ત રસ્તા છે ને. આ એક ઇન્ટિરિયર ભાગ છે છતાં રસ્તા સારા છે. એટલે આપણી ગવર્મેન્ટને ધન્યવાદ કહેવા પડે કે રસ્તા સારા અને મેન્ટેન છે અને મસ્ત છે. જો આજુબાજુ જંગલમાં જે દેવદારના ને એવા વૃક્ષો હોય ને એવા ચાલુ થઈ ગયા છે. ટ્રાફિક પણ થોડો ઘણો છે. અમે બંને નજારાને લુફ્ત ઉઠાવીએ છીએ, તમે પણ ઉઠાવો અને મારી આ ટ્રીપ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો. અને જો મારી આ ટ્રીપ તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, મારી મહેનતને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો સામે જે હિલ દેખાય ને એ જ હિલ હશે એવું લાગે છે મને, કારણ કે આજુબાજુમાં એક ઊંચા ઊંચી એ જ હિલ
છે, બાકી તો આજુબાજુ કોઈ હિલ એવી હોય એવું દેખાતું નથી. ફક્ત 5 મિનિટ છે. 2 કિલોમીટર પછી રાઈટ બાજુ વળવાનું છે. આજુબાજુનો માહોલ જુઓ. અને હવે રસ્તો થોડો હિલી ટાઈપનો ચાલુ થઈ ગયો છે અને 2 કિલોમીટર છે હવે અહીંથી. 11:42 થઈ ગઈ છે. 5 મિનિટમાં અમે પહોંચી જઈશું ત્યાં. મસ્ત સિનિક બ્યુટી છે આજુબાજુ અને એકદમ જાણે ધરતી માતા ગ્રીન કલરની સાડી પહેરી અને બેઠા હોય એવું લાગે છે. બધી બાજુ ગ્રીનરી. એક જગ્યા પણ એવી ખાલી નથી કે જ્યાં ગ્રીનરી ના હોય. એવી ગ્રીનરી બધી જગ્યાએ છે અને આજુબાજુ હિલો ચાલુ થઈ ગઈ છે. એટલે હવે ટૂંક સમયમાં આપણો ડેસ્ટિનેશન આવી ગયું છે. 11:45 પહોંચવાનો ટાઈમ બતાવે છે અને વાગ્યા છે 11:42, એટલે 3 મિનિટમાં આપણે પહોંચી જઈશું ત્યાં. જો સામે તમને કેમેરામાં હિલ દેખાતી હશે. અને હવે રસ્તામાં ઊભું રહેવાની ઈચ્છા હતી પણ ક્યાંય ઊભા રહેવાની જગ્યા ના મળી, એટલે ત્યાં જઈને ફોટોગ્રાફી કરીશું અને પછી રિટર્નમાં ફોટોગ્રાફી કરીશું. દોસ્તો, 15 દિવસે, મહિને દિવસે અને ચોમાસામાં તો ખાસ, જો વેધર તમને સાથ આપતું હોય અને રિસ્કી ના હોય તો નીકળી જવું જોઈએ. નીકળી જવાય અને તમારા બજેટ પ્રમાણે, જે રીતે આપણું બજેટ હોય એ પ્રમાણે ટ્રીપ પ્લાન કરો તો સારું રહે. કારણ કે તમે જો બહારની અવનવી જગ્યા જોવો ને તો ખરેખર તમારું મગજ ફ્રેશ થાય, ઘરવાળાને બી સારું લાગે અને તમને પણ સારું લાગે. દોસ્તો, જો આપણે હવે જમણી બાજુ ફરી વળીએ છીએ. જમણી બાજુ વળી અને હવે મેઇન રસ્તા ઉપર જઈએ. જો આવી ગયો છે વાંકલ સુરત વન વિભાગ, પ્રવાસન વિભાગ આવી ગયું છે. બોર્ડ ગેટ પણ આવી ગયો છે. જો રસ્તો હવે થોડોક ખાડા ખબડા વાળો છે થોડોક શરૂઆતમાં. જો કે આમાં વનમાં તો એવું જ હોય, કારણ કે રસ્તામાં તમે હાઈટ ના લઈ શકો. જે લેવલ ઉપર હોય એ લેવલ ઉપર જ બનાવવો પડે. એટલે વરસાદી વાતાવરણમાં તમારું આ ધોવાતું જ હોય છે અને નવું બનતું હોય છે. હવે રસ્તો એકદમ હાંકડો થઈ ગયો. જુઓ, જંગલનો રસ્તો થઈ ગયો છે. આજુબાજુ જંગલ ઘેરું થઈ ગયું છે અને વન વિભાગ વાંકલ એવું બોર્ડ આવી ગયેલું દરવાજામાં. એટલે પબ્લિક કોઈ બહુ ઓછી હોય એવું લાગે છે દોસ્તો, કારણ કે કોઈ દેખાતું નથી. થોડીક 2-3 હોય એવું હોય તો સારું, કારણ કે નકર અમે બંને એકલા શું કરશું, બીહીને કંટાળી જઈશું. જો આજુબાજુ જંગલ ચાલુ થઈ ગયું. રસ્તો જોવો, સામે હિલ દેખાય છે. બસ હવે 300 મીટર છે પહોંચવા માટેના. બાંધા હિલ, જો સામે ઉપર પબ્લિક દેખાય ને, ઉપર દેખાતું હોય તો ઝૂંપડી દેખાય છે. આપણે ત્યાં ઉપર ચડવાનું છે ચાલતા ચાલતા. આ હિલ છે સામે જે દેખાય છે ને, એ બાંધા હિલ, સુરતનું એકમાત્ર ડેસ્ટિનેશન હિલ સ્ટેશન સામે તમને દેખાઈ રહ્યું છે હિલમાં. અને જુઓ, સામે ઉપર પબ્લિક દેખાય છે, થોડી ઘણી છે, વાંધો નથી. 2-3 કલાક પાસ થઈ જાય તો બસ બહુ થઈ ગયું છે. Then your destination will be on the left. પબ્લિક દેખાય થોડી ઘણી. અને જુઓ, બાજુમાં સામે સુરત વન વિભાગ છે, એમાં જો જવાતું હશે તો આપણે એમાંય કરીશું. ગાડી પાર્કિંગ બી છે, અહીંયા મૂકી દઈએ ગાડી પાર્કિંગમાં. આગળ થશે, આગળ મૂકી. જો સામે બોર્ડ છે વન વિભાગનું, એ રસ્તો છે ને. પહોંચી ગયા છીએ અમે દોસ્તો.
હવે ગાડી પાર્કિંગની Turn જગ્યા left. શોધીએ છીએ. Then પાર્ક કરી દીધી છે અહીંયા.